હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું છું એટલે શાંત, કેમ કે થઈ છે શનિવારની સવાર અને મારે જવાનું છે મેરેજમાં. તો ખુશી હજી સુધી હતી, એને લીધા વગર નહીં જાઉં છું. તો હું થઈ ગઈ છું રેડી અને હવે બહાર નીકળી ગઈ છું. મને ડ્રોપ કરવા આવે છે બાયપાસ સુધી અને ત્યાંથી હું જવાની છું મારા કઝિનની સાથે. તો લેટ્સ ગો. અને ઝાકળ બહુ હતી અને હજી તો ચંદા મામાએ હતા, પણ હજી 7 વાગ્યા હતા એટલે 7 સવા 7 વાગે હું નીકળી ગઈ હતી. અને મસ્ત ઝાકળની અને મોર્નિંગ એટમોસ્ફિયર બહુ સરસ હતું. તો એનો આનંદ માણતા માણતા છે એ અમે પહોંચી ગયા હતા વેરાવળ. તો આ અમે લોકો પહોંચ્યા હતા કેશોદ બાયપાસ આગળ. અને હવે અત્યારે થતો તો બંને ગાડીમાં લોડ ઇક્વલ, મતલબ કે બે ગાડીમાં છે એ બધા સરખી રીતે બેસી ગયા હતા. અને હવે આગળ જતાં હોટલ ઉપર એક જગ્યાએ લઈ લીધો તો હોલ્ટ. ગમે એવડી ટ્રીપ કરીએ પણ હોલ્ટ લેવાની તો મજા જ કંઈક અલગ હોય કે 2-5 મિનિટ બસ ફ્રેશ થઈ જાય. અને અહીંયા પહોંચી ત્યાં હિંચકા અને મતલબ બાળકોનું રમવાનું એટલું બધું હતું ને કે મને ખુશીની એટલી યાદ આવતી હતી કે એ હોય તો જોઈને એટલી ખુશ થઈ જાય. પણ મારે થોડાક કલાક માટે જ જવાનું હતું એટલે એ જ પ્રિફર કર્યું કે ઘરે રેસ્ટ કરે. અને બસ નાળિયેરી જોતાં જોતાં અમે પહોંચી ગયા વેરાવળ, અમારા ડેસ્ટિનેશન ઉપર. આવી ગયા છે માનવંતા મહેમાનો. તો પછી અમે પણ કરી લીધો મસ્ત સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ, પ્લસમાં સુખડી પણ હતી અને પૌવા બટેટા પણ હતા. અને મહેમાનો બેસી ગયા હતા અને મંડપો પણ હવે શરૂ થવાની તૈયારીમાં હતી. તો બસ અમે લોકો બેઠા, બધા કઝિન્સ ને બધા મળ્યા તો મસ્ત એન્જોય કર્યું, વાતોમાં ગપ્પા માર્યા અને મોજ કરી. કારણ કે કોઈ બી પ્રસંગમાં ગયા હોય તો એ જ મજા હોય કે બધા શાંતિથી ભેગા થાય, બેસીએ, મળીએ અને પ્રસંગને એન્જોય કરીએ. તો આ હતા દુલ્હે રાજા કે જેમના મેરેજ હતા અને એ મંડપ રોપણમાં બેસી ગયા હતા. શ્વેતા, આ છે સોનલ દીદી, આ છે કિંજલ, આ છે કાકી, બાબુ, આ મધુ દીદી, મારી મમ્મી ને ભાભી. મારે ખુશીને જે બોલવું પડે. હવે અમે આ વિડીયો ઘણા ટાઈમ પછી બનાવ્યો છે, હવે અમે આ બંધ કરીશું. બોલે છે ને. પછી આવી ગયું હતું ગરમા ગરમ કાજુ બદામ કેસરવાળું દૂધ. થોડુંક ટેસ્ટ કર્યું, બાકી ફૂલ નાસ્તો કર્યો હતો તો પેટમાં બિલકુલ જગ્યા નહોતી. અને બસ પછી હતું જે ગોતીડો ઉપાડવાનો હોય એની વિધિ. તો એ વિધિ ચાલતી હતી અને મને પણ એમ થઈ જતું કે હું ફૂલ જોશમાં નાચવા માંડું, પણ કંટ્રોલ કરી અને પાછળ ઊભા અમે બધા લોકો જોતા હતા અને જે મ્યુઝિક વાગતું હતું એ એન્જોય કરતા હતા.
થઈ ગયો તો લંચ ટાઈમ. તો અમે લોકો બધા બેસી ગયા હતા જમવા, અને જમવાનું પણ મસ્ત યમી યમી ડિલિશિયસ હતું. જમી લીધું અને પછી અમે લોકો થઈ ગયા રિટર્ન, કેમ કે ખુશીબેનને પણ ઘર હોય તો મને બી એમ હતું કે હવે જલ્દી ખુશી પાસે પહોંચી જાય અને જલ્દી ઘરે પહોંચી જાય. તો વેરાવળથી જુનાગઢ એમ તો એપ્રોક્સ 1 hour 45 minutes જેટલો ટાઈમ લાગ્યો. અને રસ્તામાં જે કોઈ આંબામાં મોર આવ્યા હતા, અને એમ થતું હતું કે બસ જલ્દી હવે આમાં કેરી આવી જાય અને હું જલ્દી ખાઈ લઉં. અને ક્યારેક તો મને એવું થતું હતું કે ક્યાંક મારી જ નજર ના લાગી જાય આંબાને. તો વંથલી આગળ અમે પહોંચ્યા હતા, અને જે કોઈ વંથલીના આંબામાં મોર આવ્યા હતા, અને જે મતલબ જે ફિલિંગ હતી ને, આઈ કાન્ટ એક્સપ્રેસ ઇવન, પણ તમે મારી એક્સાઇટમેન્ટ જોઈને સમજી જજો કે કેરી માટે હું કેટલી એક્સાઇટેડ હતી. બસ, તો આ જે નાનકડો વિડીયો હતો મેરેજ ફંક્શનનો એ અહીંયા થાય છે એન્ડ. જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો એન્ડ થેન્ક યુ.